આઈસ બધુંય કામ પતી ગયું. હવે મસ્ત હુઈ જઈશ ઘડીક. થાકી ગઈ. શું કરસ કીશું તું હવે? કઈ નહીં મમ્મી, બધુંય કામ પતી ગયું. હવે ઘડીક હુવા જાવશું ઉપર, હુઈ જાઉં ઘડીક જઈને. તારે તો બસ આવું જોઈએ, કામ પત્યું નહીં ખુઈ જવું, કામ પત્યું. આમ આજુબાજુ વાળા ને વહુઓને જો, ઓલા ચંપા માસી ને વહુ નવરી થઈને તરત છે ને સીવવાનું લઈને બેસી જાય છે, અને ઓલા આ બાજુ વાળા ને વહુ જો નવરી થઈને તરત છે ને ભરવાનું લાવશે ને કંઈક નવું નવું ખાવાનું બનાવવાનું શીખશે ને કોઈક નોકરી કરશે ને 5 પૈસા કઈ રીતે કમાવા એ કરશે. અને તારા તો બસ કામ પત્યું નહીં, મોટું મોટું ઘરમાં ઠેકાણા નહીં કરતી, અને કામ કર્યું ના કર્યું ઉપર જઈને હુઈ જવાનું, નકરી હુવાની જ લાય છે. મમ્મી એમની એકઈની હાહુ તમે જોઈ? એની એકની હાહુ તો સ્વર્ગમાં પહોંચી ગઈ. એકની હાહુ મંદિર મહાદેવ કરે, સવારની જતી રહે ને તો 12 વાગે આવે. તમે જાઓ ને મંદિરે, મંદિર મહાદેવ કરો કે નહીં, બસ ઘરમાં બેહીને આમ ટીવી જોશે. ટીવી તો જોશે પણ હારે અમારી ઉપર નજર રાખવા હાટું જ ઘરે રહે. આ શું કરે, કઈ ખાઈ નહીં જાય ને એકલી એમ, બસ અમારી ઉપર ધ્યાન રાખવા હાટું અહીંયા ઘરે રહેવું છે. તમે જાઓ ને મંદિર મહાદેવ, પછી અમને કહેજો કામ કરવાનું. એક તો 24 કલાક અમારે કામ ઢળવાનું, અને તોય બેઠા બેઠા આમ જોશે. એવું ના થાય કે લાવ કઈક કામ કરાવવું એમ. આ તમારું આટલું ધ્યાન રાખીએ છીએ ને તો આ કઈ નહીં કરતા. જો ના રાખવી તો આ બધું ઊંધું વાળી દો. મંદિર મહાદેવ કરવા જવી ને તો આ ઘરમાં બધું સાફ કરી નાખો, કશું રહેવાય ના. અરે એમ કહો ને કે ભગવાનમાં મન જ નથી લાગતું, પંચાયતમાં મન લાગે. આની વહુ આમ કરે ને આની વહુ આમ કરે ને, તમારી વહુ જેટલું કરે ને એટલું બસ છે. એમની હાહુન તો રાખતાય નહીં. તમને તો અમે રાખી છે ને શાંતિથી. સારું, હવે જાન હુઈ જાન ઉપર જઈને હુઈ જ જાઉં છું. સાચું કહીએ ને એટલે જો ઝટકા વાગે છે, કહેવાતું નહીં બાપા. પછી કહીએ એટલે સીધું આપણને જ બધું કહી દે, મંદિર જાઓ મહાદેવ જાઓ. મંદિર જતા રહીએ ને તો આ બધું છે ને ક્યાંય કરી નાખે ઊંધું. હામે હરખું ઠેકાણા ના કરે. આટલું ધ્યાન રાખીએ હામી છાતીએ તોય નહીં કરતા, પછી શું કરે આ? માઈ ઈ તો મેં મંદિર મહાદેવ નું કીધું ને એટલે તમે કીધું હુઈ જાવ, નકર કાંઈ હુવા ન દે. માઈ ગયું હવે કેવું જ નહીં કરે, કરવું જાય.